બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. રચનાનો થોડોક પરિચય લઈએ. શ્રી યમનાષ્ટક શ્રી મહાપ્રભુજી વ્રજમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સમયકાળ જો જોઈએ, કારણ કે એમ તો આપણે ત્યાં બહુ ઐતિહાસિક રૂપે બહુ ચર્ચાઓ નથી થતી, પણ છતાંય જ્યારે સમયકાળની ચર્ચા કરીએ તો લગભગ વિક્રમ સંવત 1550 ની આસપાસનો સમય, 49 એમ કહેવાય છે, સંશોધકો કહે. લગભગ 14 વર્ષની આયુ મહાપ્રભુજીની. પૃથ્વી પ્રદક્ષિણા કરવા મહાપ્રભુજી પધાર્યા છે અને પરિભ્રમણ કરતા કરતા શ્રી મહાપ્રભુજી પધાર્યા છે ગોકુલ. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. આ મહાપ્રભુજીએ વ્રજના એક એક સ્થાનોને પ્રગટ કર્યા. પ્રભુની કઈ કઈ લીલાઓ ક્યાં ક્યાં થઈ આપણને સમજાવી. આ મહાપ્રભુજીની બહુ મોટી કૃપા છે. અરે મહાપ્રભુજી તો કેવું સૌભાગ્ય આપણને આપ્યું. અરે યશોદાજીને પણ 11 વર્ષ જ સેવા કરવાનો લાભ મળ્યો હતો. ઠાકોરજી વ્રજમાં કેટલું બિરાજ્યા? 11 વર્ષ ને 52 દિવસ. પણ ભાગ્યશાળી છો વૈષ્ણવ તમે, તમારા ઘરે 50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. અનેક અનેક પેઢીઓથી ઠાકોરજી બિરાજે છે. એટલે યશોદાજી કરતા મોટું સૌભાગ્ય મહાપ્રભુજી આપણને બધાને આપ્યું છે. અને વ્રજની આ સમગ્ર લીલાઓના સ્થળ પ્રગટ કરતા કરતા શ્રી મહાપ્રભુજી સાથે દમલાજી છે અને પધાર્યા છે ગોકુલમાં ઠકરાણી ઘાટ પર. દમલાજી સાથે છે. ઠકરાણી ત્રીજનો એ પાવન દિવસ છે અને જ્યાં ઘાટ ઉપર ઉભા રહીને મહાપ્રભુજીએ શ્રી યમુનાજી તરફ દ્રષ્ટિ કરી. સુંદર વનો શ્રી યમુનાજીના તટ ઉપર ઉગેલા છે. ગાઢ વનો છે અને વૃક્ષો ઉપર સુંદર સુંદર ફૂલો ઉગ્યા છે. એની મંદ મંદ સુગંધ વાઈ રહી છે અને ફૂલો વૃક્ષ ઉપરથી એ રીતે પડે છે માનો યમુનાજીનું પૂજન કરતા હોય. યમુનાજીના કિનારે શુક, મયુર અને હંસ સુંદર કલરવ કરી રહ્યા છે, મધુર ધ્વનિ કરી રહ્યા છે. માનો જાને કોઈ ગોપીજનો યમુનાજીની સેવામાં ન જોડાયા હોય. અને લહેરોની સાથે સાથે કલ 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 મધુર ધ્વનિ યમુનાજીનો આવી રહ્યો છે. માનો પોતાની તરંગોની ભુજાઓને યમુનાજી ફેલાવી ફેલાવી પ્રભુના ચરણોને ગ્રહણ કરવા માટે અગ્રસર થયા છે. અને પાછી એ લહેરોની અંદર આવતા રજકણો, રજના ઠાકોરજીના ચરણારવિંદની રજ, એ લહેરોમાં જ્યારે આવે ને સૂરજનો પ્રકાશ પડે ત્યારે એ લહેરોમાં રહેલી રજકણોનો પ્રકાશ કંઈક અલૌકિક પ્રકાશિત થઈ રહ્યો છે. માનો યમુનાજીએ પોતાની ભુજામાં સુંદર કંકણો મોતીના ધારણ કર્યા. એવી સુંદર શોભા શ્રી યમુનાજીની લાગી રહી છે. મહાપ્રભુજીનું આ દ્રશ્ય જોઈને હૃદય પ્રફુલ્લિત થઈ રહ્યું છે. કેવી શોભા સુંદર શ્રી યમુનાજીની છે. અરે દમલા, અને બંને આ ઘાટ તો જો કેવા એક સરખા લાગે. આમાં ઠકરાણી ઘાટ કયો અને ગોવિંદ ઘાટ કયો. સહજ મહાપ્રભુજીના મુખમાંથી વચનો નીકળે અને જ્યાં આવી સુંદર શોભા, તિહારો દરસ મોહી ભાવે, શ્રી યમુનાજી તિહારો દરસ મોહી ભાવે. તિહારો દરસ મોહી ભાવે, શ્રી યમુનાજી તિહારો દરસ મોહી ભાવે. નયન ભર દેખ બભાનુ તનયા. આખું સુંદર દ્રશ્ય જોઈ જાણે મહાપ્રભુજીને એમ થયું કે આખાએ આ દ્રશ્યને નેત્રોમાં ભરી. એવી સુંદર શોભા ચારે બાજુ યમુનાજીની દેખાઈ રહી છે. અને જ્યાં સહજમાં આ પ્રશ્ન દમલાજીની આગળ સહજ જિજ્ઞાસા મહાપ્રભુજી પ્રગટ કરી અને એટલામાં જ ભ્રમરો યમુનાજીમાં પડવા લાગ્યા. કિંકણીઓના શોર આવવા લાગ્યા, કંકણોના મધુર ધ્વનિ ગુંજવા લાગ્યા.
ક્યાંક દૂર દૂર ઘંટનાદના સ્વર સંભળાવા લાગ્યા અને જ્યાં ભ્રમર પડ્યા યમુનાજીની ભીતર, અને એ જ ક્ષણે એ ભ્રમરમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમને સાક્ષાત શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું. રાધા માધવ અંગતે प्रगट भई इक वाम, नखते कटीलो राधिका और कटी थे सीख लो श्याम. मानो ઠાકોરજી અને સ્વામીજીનું યુગલ સ્વરૂપ કોઈ એક સ્વરૂપમાં સમાહિત થઈ ગયું હોય એવી અલૌકિક શોભાવાળા 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. સુંદર કમળોના શૃંગાર યમુનાજીએ ધારણ કર્યા છે. હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં કમળની છડીઓ છે, અને યમુનાજીની ભીતર અનેક કમળો ખીલ્યા, અને કમળ ઉપર ચરણ પધરાવતા 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 આ શ્યામ સુંદર શ્રી યમુનાજી શ્રી યમુના ઘાટના તટ ઉપર પધાર્યા. મહાપ્રભુજી આ અલૌકિક સ્વરૂપના દર્શન કરી રહ્યા છે. આંખોમાંથી ચોધાર અશ્રુપાત થવા લાગ્યા, રોમાંચ રૂવાડે રૂવાડે થવા લાગ્યો. અરે સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. જેમ ગિરિરાજજીની ઉપર શ્રીનાથજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું, એમાં ઠકરાણી ઘાટમાં શ્રી વલ્લભ અને યમુનાજીનું પ્રથમ મિલન થયું. પ્રથમ ભૂતલ પર પ્રગટ યમુનાજીના દર્શન અહીંયા મહાપ્રભુજીને ઠકરાણી ત્રીજના દિવસે થયા. અને કમળની છડી લઈને પધારેલા શ્રી યમુનાજી બતાવ્યું કે શ્રી વલ્લભ આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને જ્યાં આવા આધિદૈવિક સ્વરૂપની આભા શ્રી મહાપ્રભુજીએ જોઈ, અને એ યમુનાજી રસરૂપે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં પ્રગટ થયા. અને હૃદયમાં પ્રગટેલો એ ભક્તિ રસરૂપ યમુના વાણી રૂપે શ્રી યમુનાષ્ટકના સ્તોત્ર રૂપે પ્રગટ થઈ ગયા. આ યમુનાષ્ટક કોઈ ગ્રંથ નથી, પણ વલ્લભના હૃદયમાં પ્રગટેલા ભગવદ રસનું વાંગમય યમુના સ્વરૂપ છે. नमामि यमुनामहं सकल सिद्धि हेतु मुदा मुरारी पद पंकज स्फुरद मंदरे लोकटा तटस्थ नवकानन प्रकट मोद पुष्पांबुदा सुरासुर सुपूजित સ્મરપિતોષ્મિયં વિપ્રતિમ. આખું ગાવાનો તો અત્યારે એટલો સમય નથી, પણ એક એક શ્લોકોનું દર્શન કરતા અને આપણે આગળ વધીશું. 9 શ્લોક એમ છે યમુના અષ્ટક 8 શ્લોકમાં, અને 9મા શ્લોકમાં ફલશ્રુતિ બતાવી. તેમ યમુનાષ્ટક એ સાક્ષાત યમુનાજીનું જ વાંગમય સ્વરૂપ છે. કારણ કે ઘણા સ્વરૂપો એવા છે જેને મહાપ્રભુજીએ પોતાના શ્રી હસ્તથી પુષ્ટ કરી અને ભગવદ આવિર્ભાવ કર્યો, અને ઘણા સ્વરૂપો એવા છે જે ગ્રંથાત્મક રૂપે છે, શબ્દાત્મક રૂપે છે, જેને મહાપ્રભુજીએ પોતાના મુખારવિંદથી સ્પર્શ કરાવીને પ્રગટ કર્યા છે. અને એટલા માટે જ્યારે પણ યમુનાષ્ટકનો પાઠ કરો ત્યારે જેમ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, એમાં યમુનાષ્ટક પણ મહાપ્રભુજીની અધર સુધાનું જ સ્વરૂપ છે. એ સુધાત્મક રૂપ છે, કારણ કે સ્વયં શ્રી વલ્લભ સુધારૂપ છે. જેમ સપ્તશ્લોકીમાં ગુસાઈજી પ્રભુચરણ મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવે છે, એમને સુધાત્મક કહ્યા છે. સ્ફુર કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણા ભરિતા વિહારાંકુરવાણા વ્રજપતિ વિહારાધીષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ सकरुणा
સુભગ મૂર્તિ સકરુણા. આ સુધાની મૂર્તિ શ્રી વલ્લભ છે. અને સુધાની મૂર્તિ શ્રી વલ્લભ એટલે એમાં કેવલ વલ્લભ રૂપ સુધા જ નથી, પણ યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબનતે શ્રી વલ્લભ નામ બલો. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ. આ રોમ રોમમાં કયો રસ છલકી રહ્યો છે? તો કે વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. એટલે કે વલ્લભ રૂપ સુધાની અંદર શ્રી યમુનાજીની પણ સુધા છે, શ્રી કૃષ્ણની પણ સુધા છે, સમસ્ત વ્રજગોપીઓની પણ સુધા છે, સ્વયં ગિરિરાજજીની સુધા છે. આ સમસ્ત વ્રજમંડલની સુધા શ્રી વલ્લભની સુધાની અંદર વહી રહી છે. અને એટલા માટે આ સુધારૂપ શ્રી વલ્લભ છે. તો આ યમનાષ્ટક રૂપે શ્રી યમુનાજી શ્રી વલ્લભ રૂપ સુધામાં વહી રહ્યા હતા. એ સુધામાંથી શ્રી યમુનાજીની ધારા શ્રી મહાપ્રભુજી યમનાષ્ટક રૂપે પ્રગટ કરી. અને એટલા માટે કદાચ નિત્ય યમુના જલના પાન ન કરી શકો, પણ નિત્ય યમનાષ્ટક કરો ને એ પણ યમુનાજીના પાન બરાબર જ છે. નિત્ય તમારું યમુના પાન છે. આપણે ત્યાં જેમ ચરણામૃત લઈએ આદિ લઈને આપણા દેહને અલૌકિકતા સિદ્ધ કરીને પછી ભગવત સેવામાં જઈએ, એમ જ શ્રી યમનાષ્ટકનો પાઠ કરો પછી આ દેહ ભગવત સેવાની પાત્રતા પ્રાપ્ત કરે છે. અને એટલા માટે નિત્ય વૈષ્ણવ યમનાષ્ટકનો પાઠ જરૂર કરવો. ચર્ચાઓ તો અનેકવિધ છે. ત્રિવિધ સ્વરૂપની ચર્ચા યમુનાજી માટે આવી. મહાપ્રભુજી યમનાષ્ટકમાં, કારણ કે યમનાષ્ટક અન્ય આચાર્યોએ પણ પૂર્વમાં લખેલા છે. શંકરાચાર્ય આદિના પણ યમનાષ્ટકો છે સંસ્કૃત સાહિત્યમાં. પણ એ બધા સ્તોત્રોમાં એ યમનાષ્ટકોમાં જે વર્ણન છે એ યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું વર્ણન છે. અને મહાપ્રભુજી રચિત યમનાષ્ટકમાં જે વર્ણન છે એ યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનું વર્ણન છે. સહજમાં તમને સરળતામાં જો સમજાવું, શ્રી યમુનાજીને જે જલ પ્રવાહ સ્વરૂપે આપણે જોઈએ છે, નદી સ્વરૂપે જે જોઈએ છે, એ યમુનાજીનું આદિ ભૌતિક સ્વરૂપ છે. યમુનાજી એ પરમ પાવન તીર્થ રૂપ છે અને ત્યાં સ્નાન કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે. આ જે તીર્થ ભાવના શ્રી યમુનાજીની રાખી અને યમુનાજીના સ્નાનપાન અને આચમન કરો, જેનાથી અમે પાપ મુક્ત થઈએ, એ જે દેવીનું સ્વરૂપ છે એ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને ત્રીજું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી જે આપણને સમજાવે છે યમનાષ્ટકમાં, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ઠાકોરજીની આ ચતુર્થ પ્રિયાને નમન કરો. આજ્ઞાર્થ છે નમત. ચતુર્થ પ્રિયા એટલે કે વ્રજમાં જે 4 યુથ ગોપીજનોના છે એમાં ચોથા યુથના અધિપતિ રૂપ સખી રૂપ જે યમુનાજી છે એ યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ કહેવાય. તો આપણે ત્યાં જે આરાધના યમુનાજીની છે એ આરાધના એ સખી સ્વરૂપ. એટલા માટે જ આપણે ત્યાં એવો ભાવ ચૈત્ર સુદ છઠ જે ઉત્સવ યમુનાજીનો માનીએ છે તો એક એવી ભાવના માનવામાં આવે છે કે સખી સ્વરૂપે જમનાવતા ગામમાં ભાનુગોપને ત્યાં શ્રી યમુનાજીનું એ દિવસે પ્રાગટ્ય થયું હતું. અને એટલા માટે ચૈત્ર સુદ છઠનો દિવસ આપણે યમુનાજીના પ્રાગટ્યનો દિવસ એક ભાવાત્મક રૂપે માનીએ છીએ કે સ્વયં યમુનાજી સખી સ્વરૂપે બ્રજમાં પ્રગટ થયા. મહાપ્રભુજી તો સુબોધની આદિમાં પણ આજ્ઞા કરે છે, ભાગવતાલ પ્રકરણ આદિમાં પણ આજ્ઞા કરે છે, ભક્તિ હેતુસ્તુ યમુના. ભક્તિના હેતુ રૂપ યમુનાજી છે. જ્યારે મહાપ્રભુજી આ આધિદૈવિક સ્વરૂપના દર્શન યમુનાજીના કર્યા, કેવા દર્શન કર્યા કે સાક્ષાત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. સાક્ષાત ઠાકોરજીની શોભાને ધારણ કરીને યમુનાજી પધાર્યા છે. જાણે એમ લાગે કે જાણે સાક્ષાત પ્રભુ જ છે. શ્રી યમુનાજીના સ્વરૂપની તો ઘણી બધી ગહન ચર્ચાઓ છે. અત્યારે એ પ્રધાન વિષય રૂપે યમનાષ્ટક નથી એટલે એનું બહુ ઊંડાણથી એની ચર્ચા નહીં કરીએ. પણ શ્રી મહાપ્રભુજીને દર્શન થયા, સાક્ષાત પ્રભુ જ પધાર્યા. કારણ કે કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે બિલકુલ ઠાકોરજી જેવા જ ગુણ અને વર્ણ છે, સ્વરૂપ છે.
એવી પ્રસંગો એવા બ્રજમાં લીલાત્મક કહેવામાં આવે કે જ્યારે ઠાકોરજી બ્રજ છોડીને મથુરા પધારી રહ્યા છે અને મથુરા પધારી રહ્યા છે ત્યારે બધા વ્રજભક્તોને ઠાકોરજી સમજાવે છે, અરે હું જલ્દી પાછો આવીશ, મારો વિરહ ન કરો. એમ બધાને સમજાવતા સમજાવતા રથ ઉપર બિરાજમાન થયા અને રથ આગળ ચાલ્યો અને રસ્તામાં જતા જોયું તો એક વૃક્ષને નીચે રાધાજી બિરાજેલા છે, રડી રહ્યા છે. રથ ઉભો રખાવ્યો ઠાકોરજી, પધાર્યા રાધાજીની પાસે અને પ્રભુ કહેવા લાગ્યા, અરે રાધા, બધા રડે તો સમજાય, પણ તારી આંખમાં આંસુ કેમ? હું ને તું કઈ જુદા થોડી છે, આપણે બંને તો એક જ સ્વરૂપ છે. બધા રડે તો સમજાય, પણ તમારી આંખમાં આંસુ નથી સમજાતા. રાધાએ કહ્યું, અમે ને તમે એક છીએ બરાબર, કણકણમાં આપ છો બરાબર, પણ આંખીને એસી ટેવ પડી, આ આંખોને તો આપને જોવાની આદત પડેલી છે, આપના વગર કેમ જીવીશું? સમજાવ્યા છે પ્રભુએ કેમે કરીને કે હું જલ્દી પાછો આવીશ. અને ભારે મને ઠાકોરજી રથમાં બિરાજમાન થયા. અક્રૂરજીનો રથ ચાલ્યો અને અહીંયા વિશ્રામ ઘાટ પાસે આવીને ઉભો રહ્યો. ગોપીઓ દેખાય છે, રડતા રાધાજી દેખાય છે અને પ્રભુને એમ થયું કે મારા વિરહમાં આ બધા પ્રાણ છોડી દેશે, નહીં જીવી શકે મારા વગર. શું કરું કે મારા વ્રજભક્તોના પ્રાણ છૂટે નહીં? અને એ સમયે વિશ્રામ ઘાટ પર બિરાજેલા ઠાકોરજીએ મનમાં યમુનાજીનું ચિંતન કર્યું અને યમુનાજીનું ચિંતન કરતા જ યમુનાજી સામે પ્રગટ થઈ ગયા. શું આજ્ઞા છે પ્રભુ, કેમ મને યાદ કરી? વિશ્રામ ઘાટે યમુનાજી પ્રગટ થયા અને ત્યારે ઠાકોરજીએ કહ્યું કે હે શ્રી યમને, આપનું સ્વરૂપ બિલકુલ મારા જેવું છે, એવો જ વર્ણ, એવી જ શોભા, એવું જ મુખારવિંદ, એવા જ નેત્રો, બિલકુલ આપ મારા જેવા છે. હા તો એમાં શું પ્રભુ? ઠાકોરજીએ પોતાની રાસની સાક્ષી રૂપે મુગટ કાઢી શ્રી યમુનાજીના મસ્તક પર ધરાવ્યું, પોતાની સમગ્ર વ્રજલીલાની કાછની વડી કરી અને યમુનાજીને કાછની ધરાવી. અને પ્રભુ હવે જોવા લાગ્યા, હે યમુનાજી, હવે આપ બિલકુલ મારા જેવા લાગે છે. તો પ્રભુ મને આવો વેશ કેમ ધરાવ્યો મુકુટ કાછની? ઠાકોરજી કહે એટલા માટે કે હવે મારા વ્રજભક્તોને વ્રજમાં મારો વિરહ થાય અને એવી ક્ષણ આવી જાય કે એમના પ્રાણ છૂટી જાય, એવા ક્ષણે આપ આ સ્વરૂપ ધારણ કરી એમની સામે પ્રગટ થઈ જજો. તો એનાથી શું થશે કે એનાથી એ થશે કે વ્રજભક્તોને એમ લાગશે જાણે સાક્ષાત હું આવી ગયો અને સંયોગનો આનંદ અનુભવાશે, એટલે વિરહમાં પ્રાણ છૂટતા બચી જશે. આપ સાક્ષાત મારા જેવા છે. અને ત્યારે વચન આપ્યું છે કે હવે જ્યારે પણ વ્રજભક્તોને વિરહ થાય અને એવો ઉત્કટ થશે, એવા સમયે હું એમની સામે પ્રગટ થઈ જઈશ અને આપનું સ્મરણ કરાવીશ. અને એટલા માટે યમનાષ્ટકને પ્રારંભ કરતા જ હરિરાયજી પોતાની ટીકામાં આજ્ઞા કરે છે કે ભગવાન વિરહમ તત્વા ભાવવૃદ્ધિમ કરોતિ તથૈવ યમના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. હરિરાયજી ટીકામાં આજ્ઞા કરે છે કે ઠાકોરજી, યમુનાજી અને મહાપ્રભુજી ત્રણેય જીવ પર કૃપા કરવા માટે પધાર્યા છે. તો આ ત્રણેય કૃપા કઈ રીતે કરે છે? તો કે ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ, ભગવાન ભક્તને પોતાનો વિરહ કરાવી અને ભાવની વૃદ્ધિ કરે. શ્રી યમુનાજી શું કરે? યમુનાજી કરે સ્વીય દર્શનાત, પોતાનું દર્શન કરાવી અને ઠાકોરજીની સુધી કરાવી ભાવનું દાન કરે. આ યમુનાજીનું કાર્ય છે લીલામાં, કે જ્યારે વ્રજભક્તોના વિરહ ઉત્કટ બની જાય ત્યારે યમુનાજી પ્રગટ થઈ જાય અને એક ક્ષણ માટે વ્રજભક્તોને એમ લાગે પ્રભુ પધારી ગયા અને વિરહમાં પ્રાણ છૂટતા બચાવે. તો સ્વીય દર્શનાત અને પ્રભુનું સ્મરણ કરાવે, પોતાના દર્શન માત્રથી પ્રભુમાં પ્રેમ પ્રગટાવે. અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા, તાપ ક્લેશનું દાન કરી
અને ભક્તમાં બ્રહ્મ સંબંધ આપી અને તાપ ક્લેશ પ્રગટાવે કે અરે પ્રભુથી વિકુટા પડે હજારો જન્મોનો અંતરાય થઈ ગયો છે, અને આ તાપ ક્લેશ પ્રગટ થતા જ ભક્તના ભાવની વૃદ્ધિ થાય. તો આવું આધિદૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની આગળ પ્રગટ થયું. અને એટલા માટે જ્યારે કંઈક અલૌકિક મળે, જો લૌકિકમાં આભાર વિધિ હોય, વ્યવહાર વિધિ હોય, લૌકિકમાં કંઈક સારું પ્રાપ્ત થાય યા કોઈએ કંઈક સારું કર્યું તો તમે વિચાર કરો કે ના આપણો પણ સમય આપશે ને તો કંઈક કરીશું. આ લૌકિક, જ્યાં વ્યવહાર પ્રધાન હોય. પણ અહીંયા અલૌકિકમાં કોઈ અલૌકિકતાની પ્રાપ્તિ થાય ત્યારે વ્યવહારનો વિચાર ન કરાય, ત્યારે તો વંદનનો વિચાર કરાય. કારણ કે આપણે એ વ્યવહાર દ્વારા ચૂકવી શકવાના નથી આ મળેલા લાભને. એટલે શું કરીએ? નમામિ, બે હાથ જોડી દીધા મહાપ્રભુ. યમુનાજીની સ્તુતિ કરતા સૌથી પહેલા નમન કર્યું છે. આપણે ત્યાં 16 ગ્રંથોમાં 3 ગ્રંથ એવા હશે જે નમનથી શરૂ થાય. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. નમન કરે. કેવા યમુનાજીને નમન કર્યા? સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી યમુનાજીને નમન કર્યા. અને કઈ રીતે નમન કર્યા? મુદા, પ્રસન્નતાપૂર્વક. આપણે નમન કરીએ છીએ પણ આ નમનની સાથે પ્રસન્નતા નથી હોતી. ખેદ હોય છે, ફરિયાદ હોય છે, માંગણી હોય છે. વિચાર કરજો, જ્યારે પણ નમન કરો ત્યારે નમનની સાથે પ્રસન્નતા છે કે નહીં એનો વિચાર કરજો. પ્રાય આપણા નમનની સાથે જોજો ક્યાંક સ્વાર્થ હશે, ક્યાંક માંગ હશે, ક્યાંક ફરિયાદ હશે. આ ત્રણેયને મૂકી દઈએ ને ત્યારે સાચા અર્થમાં નમન થાય, ત્યારે શરણાગતિ થાય. નમામિ યમુના અહમ, હું યમુનાજીને નમન કરું છું. યમ ઉના, ટીકામાં તો આચાર્યો એક એક શબ્દોની વ્યાખ્યાઓ કરે. નમનની વ્યાખ્યા અર્થઘટન કરતા આચાર્યો બતાવે કે નમનથી અધિક આપણે કરી પણ શું શકવા સમર્થ છે? જીવ બીજું કઈ જ કરવા સમર્થ નથી. કારણ એને જે મળ્યું છે એ બધું ભગવાને આપેલું છે. એટલે વ્યવહાર દ્વારા પ્રભુને આપણે પ્રસન્ન કરી શકીએ એવા નથી. અને એ વસ્તુ યાદ પણ રાખજો, ક્યારે પણ પ્રભુને આપણા વ્યવહારથી પ્રસન્ન કરવાની કોશિશ ન કરતા. હા, વ્યવહાર એ આપણું સમર્પણનો પ્રકાર હોઈ શકે. આ જે કંઈ પણ ધરીએ છે ઉત્તમમાં ઉત્તમ ધરીએ, સર્વ વસ્તુનું સમર્પણ કરીએ, પણ એને વ્યવહાર બુદ્ધિથી નહીં, આભાર વૃત્તિથી. કે ભગવાને આટલું કર્યું તો લાવ એમના માટે હું આટલું કરું. આવી બુદ્ધિ એ લૌકિક બુદ્ધિ કહેવાય. અને મહાપ્રભુજી આગળ ના પાડે છે, મનુતે નૈવ લૌકિકમ, અમારા ઠાકોરજી લૌકિક નથી. એટલે એમને પ્રસન્ન કરવામાં પણ લૌકિક વૃત્તિનો પ્રયોગ ન કરતા. આ લૌકિકતા છે. ભગવાને આટલું આપ્યું તો લાવ હું એમને એટલું આપું ના. ત્યારે વ્યવહાર બુદ્ધિ નહીં, આભાર બુદ્ધિ રાખજો કે પ્રભુ આપનો ખૂબ ઉપકાર છે. પ્રભુ આ આપનો આભાર કેમ વ્યક્ત કરું? આ મારો આનંદ અભિવ્યક્ત કરું છું કે મારા પર આપની આટલી કૃપા છે ને, એનો આનંદ હું અભિવ્યક્ત કરી રહ્યો છું આના દ્વારા. બાકી વ્યવહારથી પ્રભુ પ્રસન્ન થતા નથી. તો નમામી શબ્દનો પ્રયોગ કર્યો, અને નમનથી અધિક કાંઈ જ કરવા જીવ સમર્થ નથી. અને જે વસ્તુઓથી પ્રસન્ન કરવાની કોશિશ કરો છો એ વસ્તુઓમાં જે શ્રેષ્ઠતમ વસ્તુઓ છે ને એ બધી એની પાસે છે. આપણે જે વસ્તુ મૂકી આપવાની પ્રયાસ કરીએ છીએ કે આનાથી પ્રસન્ન થાય, તો એનામાં જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ છે એની પાસે છે. અને એટલા માટે આપણી દીનતા જ એને પ્રસન્ન કરવાનો એક પ્રકાર છે કે પ્રભુ મારા પર તારી આટલી કૃપા છે, એની પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું મારા સમર્પણ દ્વારા. નમામિ યમુના, યમ ઉના, યમુના નાના બેન એ યમુના, એને અમે નમન કરીએ છીએ યમુનાને. કેમ? એ કેવા છે? સકલ સિદ્ધિ હેતુમ મુદા, સકલ સિદ્ધિના હેતુ રૂપ શ્રી યમુનાજી છે. હવે આ સકલ સિદ્ધિઓ કઈ? લૌકિક સિદ્ધિઓ જેવી સિદ્ધિઓ યમુનાજી નથી આપતા, કારણ કે એ તો સાધારણ કોઈની પણ ઉપાસનાથી મળી શકે છે. યમુનાજીની સિદ્ધિઓ કંઈક અલૌકિક છે.
એમ પુષ્ટિ માર્ગના આ 16 ગ્રંથોમાં કોઈ લૌકિક ચર્ચાઓ છે જ નહીં, વ્યવહારાત્મક ને સંસારની ચર્ચાઓ નથી. અહીંયા તો કેમ કરીને ભગવત પ્રાપ્તિ થાય એની ચર્ચાઓ છે. અને એટલા માટે સકલ સિદ્ધિના હેતુરૂપ યમુનાજી કયા તો આ સકલ સિદ્ધિઓ પણ લૌકિક સિદ્ધિઓ નથી, એ તો સાધારણ કોઈની ઉપાસનાથી, એ તો પુણ્યો કરવાથી પણ સુખ મળી જાય. સુખ માંગવા જવાનું ન હોય, સુખ તો મેળવવાનું હોય. અને મેળવાય કઈ રીતે? પુણ્ય કરીને. સુખ માંગવાની વસ્તુ છે જ નહીં, સુખ મેળવવાની વસ્તુ છે. જો હું તો વ્યક્તિગત એમ માનું કે લોકો ભલે કર્મના સિદ્ધાંત એમ કે શાસ્ત્રો પણ ક્યાંક સહમતિ આપે, આપણે એમ માનીએ, ઘણીવાર સાંભળીએ ખરા કે ભાગ્યમાં લખ્યું છે એનાથી વધારે કંઈ મળવાનું નથી, તમે જે કર્યું છે એ ભોગવવાનું છે તમારે. બધી વાત સાચી, પણ હું એમ નથી માનતો કે ભાગ્યમાં લખ્યું હોય એટલું જ મળે. હું એમ નથી માનતો કે કર્યું હોય એ ભોગવવું જ પડે, એ જરૂરી નથી. કારણ ઘણીવાર ભાગ્યમાં ન લખ્યું હોય પણ કોઈના આશીર્વાદે ફળી જાય. ઘણીવાર આપણી કરેલી સેવાઓએ ફળી જાય. ઘણીવાર કોઈની મળેલી દુઆઓએ ફળી જાય. ઘણીવાર કરી લીધેલા ભગવદ નામોએ ફળી જાય. ઘણીવાર કરેલી યાત્રાઓએ ફળી જાય. એટલે જરૂરી નથી કે ભાગ્યમાં લખ્યું એટલું જ મળે. કોઈના આશીર્વાદ મળે ને તો ભાગ્યમાં ન લખ્યું હોય એ મળી જાય. કોઈ ફળ લેવા ઝાડ ઉપર ચડે ખરા, અને કોઈ બેઠો હોય, કોઈ તોડવા જતું હોય ને એના હાથમાંથી છટકે પેલાની ખોળામાં આવીને પડી જાય. એવું થાય, આમાં તો કઈ નક્કી નહીં. અને એટલા માટે આ બધા હિસાબ કિતાબ પુણ્ય પાપના કરીએ બધું બરાબર, ટૂંકો રસ્તો એ છે કે જ્યાંથી આશીર્વાદ મળતા હોય ને ત્યાંથી મેળવતા રહેવું. કોઈના વચનો એ ફળી જાય. કોઈ ઘણીવાર મેં તો જોયું છે, ઘણીવાર ઘણાના આશીર્વાદ એના નસીબમાં નાય હોય પણ કહી દીધું જા તારું ઠાકોરજી કરશે. ઘણીવાર તો અમે લોકોએ આશીર્વાદ આપીએ ને ત્યારે ઠાકોરજીને કહીએ પ્રભુ અમે વૈષ્ણવના પ્રતિનિધિ નથી, હવે આપના છીએ. એટલે આપી તો દીધા છે, હવે આપે લાજ રાખવાની છે. કારણ કે લોકો અમને એમ માને કે આ ઠાકોરજીના આશીર્વાદ વલ્લભકુલ થ્રુ અમને મળે. કોઈને જારીજીનું જલ પ્રસાદી આપી દીધું, કોઈને પ્રસાદી માલાજી આપી દીધી, જારીજીને જલ આપી દીધું. યમુનાજીને કહીએ કે યમુનાજી હવે તો આપે આપની લાજ રાખવાની છે, હવે એની શ્રદ્ધા આપનામાં દ્રઢ થાય એવું કરજો. મૂળ વાત એ છે ક્યાંક આશીર્વાદ પણ પડી જતા હોય. તો આ સકલ સિદ્ધિઓની જે વાત યમનાષ્ટકમાં છે, એ સકલ સિદ્ધિઓ 4 સંયોગાત્મક સિદ્ધિ અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિઓ બતાવી. શ્રી ગુસાઈજીએ ટીકામાં, કારણ કે ગુસાઈજી બહુ ઓછા ગ્રંથો ઉપર પોતાના વિવેચના લખી છે, તો આ યમનાષ્ટક તો એવું છે કે કેટલા આચાર્યોની ટીકાઓ યમનાષ્ટક પર છે. સ્વયં ગુસાઈજીએ 6 શ્લોક સુધી અને પછી 7 થી 9 ગોકુલનાથજીએ પૂરું કર્યું. દ્વારકેશજીએ, શ્રી હરિરાયજીએ, પુરુષોત્તમજીએ, કેટલા આચાર્યોની ટીકાઓ આના પર છે. બાકી આપણી પાસે તો એટલો ટીકાઓનો સમય ન રહે, નહીં તો યમનાષ્ટકમાં જ 7 દિવસ જતા રહે. આપણે તો વિહંગાવલોકન કરવાનું છે. આપણે આ 16 ગ્રંથોનું જેમ ઉપર ઉડતું પક્ષી હોય ને, શાસ્ત્રોમાં 3 દ્રષ્ટિ આપી ને, સિંહાવલોકન, ભ્રમરાવલોકન અને વિહંગાવલોકન. સિંહાવલોકન એને કહેવાય કે જેમ સિંહ ચાલતો હોય, 4 ડગલા ચાલે ને પાછું વળીને જુએ, પાછો 4 ડગલા ચાલે ને પાછું વળી. તમે સિંહને ચાલતો જોયા હશે. એમ શાસ્ત્રોનું અધ્યયન ઘણીવાર એ રીતે થાય કે આગળ તમે શ્લોકો જોતા જાઓ ને પાછળનું રેફરન્સ જોતા જાઓ કે એ જ વાતનો વિસ્તાર થઈ રહ્યો છે. બીજું એક દ્રષ્ટિકોણ એ વિહંગાવલોકન છે. જેમ આકાશમાં ઊંચું ઉડતું પક્ષી હોય, ગીત દાદી હોય, આકાશમાં ઊંચે હોય, પોતાના કામની વસ્તુ દેખાય એટલે સીધા નીચે આવે, ચાંચમાં ભરાવે પાછા ઉપર. તો આપણે 16 ગ્રંથ એ રીતે જ જોવાના છે. ઉપરથી ઉડતા ઉડતા જોઈશું અને એમ લાગશે કે તમારા કામની વસ્તુ છે તો નીચે ઉતરી ચાંચમાં ભરાવીને પાછા ઉપર. તો જ આ દ્રષ્ટિકોણથી જોઈએ તો જ અવલોકન થઈ શકે. અને ત્રીજો દ્રષ્ટિકોણ એ ભ્રમરાવલોકન કહેવાય કે કોઈ ફૂલ ઉપર ભમરો બેસે અને સમગ્ર એના રસનું પાન કરે અને પછી જ એમાંથી ઉડે. પણ આ ભ્રમરાવલોકન માટે તો વર્ષો નીકળી જાય. તો આપણા આચાર્ય, જો પુષ્ટિ માર્ગ એટલો સમૃદ્ધ માર્ગ છે ને કે કેટલા આચાર્યો ટીકાઓ લખી છે. સાહિત્યમાં આપણો કેટલો મોટો વૈભવ આપણને મળેલો છે આપણા આચાર્યો. તો એ દ્રષ્ટિકોણ આપણો એવો રહેશે. તો 4 પ્રકારની સિદ્ધિઓ બતાવી. 4 કારણ કે શૃંગાર દ્વિદલાત્મક, પ્રભુ દ્વિદલાત્મક છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક.
એટલે આ સિદ્ધિઓ પણ 8 પ્રકારની બતાવી. સકલ સિદ્ધિના દાતા શ્રી યમુનાજી છે. તો સંયોગાત્મક સિદ્ધિ બતાવતા પહેલી સિદ્ધિ શ્રી યમુનાજી દાન કરે છે ભક્તને. તમે યમુનાષ્ટકનો પાઠ કરો, શ્રી યમુનાજીની કૃપા તમારા ઉપર થાય તો આ 8 પ્રકારની સિદ્ધિ તમને મળે. પહેલી સિદ્ધિ કઈ? અલૌકિક સાક્ષાત ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ યમુનાજી તમને કરાવે. અલૌકિક દેહ પ્રાપ્ત થાય, જેમાં દેહના જે વિકારો છે એ વિકારો ભગવત સેવામાં બંધન રૂપ ન થાય એવો અલૌકિક દેહ તમને મળે. અને એટલા માટે ઘણીવાર દેહના પ્રતિબંધો આવે, બને તો યમુનાષ્ટકનો પાઠ કરવો, 41 પદના પાઠ કરવા. શ્રી યમુનાજીની કૃપાથી તમારા દેહના બંધનો કમથી કમ સેવા કરતા હશો ત્યારે તો નહીં જ નડે. અને ઘણા વૈષ્ણવને આપણે એવા જોઈએ છે કે એમ બહાર દેખાતું ન હોય, ચાલી ન શકતા હોય, પણ સેવામાં જાય તો દોડવા લાગે, દેખાવા લાગે, બધું થાય, બહુ સહજ થઈ જાય. પણ પાછા લૌકિકમાં આવે તો પાછું બધું બંધનરૂપ થઈ જાય. યમુનાજી કૃપા કરે છે. સૌથી પહેલી સિદ્ધિ કઈ? આવા અલૌકિક દેહની પ્રાપ્તિ જીવને થાય. બીજી સિદ્ધિ આજ્ઞા કરતા કહ્યું, ભગવદ લીલાનું અવલોકન પ્રાપ્ત થાય. આજ આંખે પ્રગટ ભગવદ લીલાના દર્શન યમુનાજીની કૃપાથી થાય. જો આ તો પુષ્ટિ માર્ગ છે, આ કોઈ પેલો ધ્યાન માર્ગ કે યોગ માર્ગ તો છે નહીં કે આંખો બંધ કરીને જ જોવું. પુષ્ટિ માર્ગની શરત એ જ છે પ્રભુ સાથે ભક્તની કે મારે તો આ જ આંખે આપને જોવા છે. અહીંયા પુષ્ટિ માર્ગમાં ઉધારના વાયદા નથી કે મર્યા પછી આ લોક મળશે, ના નિકુંજ મળશે, ના અહીંયા જશો. જો મર્યા પછી જ મળવાનું હોય તો ભગવાન મેળવવાનો સૌથી સહેલો રસ્તો કે મરી જાઓ. સૌથી સહેલો રસ્તો એ જ થયો ને ભગવાન મેળવવાનો. તો મરીને ક્યાં ભગવાન પાસે જવું છે? આપણે તો જીતા જીવંત આજ દેહથી આજ આંખે મારા ઠાકોરજીના દર્શન કરવા છે. મારે તો આજ હાથે એને ગોદમાં લેવો છે. મારે જ આ જીવવાથી એની સુધાના અનુભવ કરવા છે. આજ કર્ણથી એની વેણુનો નાદ સાંભળવો છે. આપણે તો આ જ ઇન્દ્રિયોને અલૌકિક બનાવી અને આ જ ઇન્દ્રિયોથી એનો અનુભવ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 રીતે ભગવાનને માણવા છે. આ પુષ્ટિ માર્ગની ફલશ્રુતિ છે. મર્યા પછી ક્યાંક પહોંચો એ પુષ્ટિ માર્ગનું ફલ નથી. જીતા જીવંત આ જ દેહથી ભગવદ રસનો અનુભવ કરી લેવો એ જ પુષ્ટિ માર્ગનું ફલ છે. અને એ ફલ માટે આ અલૌકિક નેત્રોનું દાન શ્રી યમુનાજી કરે, જેનાથી ભગવદ લીલાના દર્શન થાય. કિશોરીબાઈ પર કેવી કૃપા યમુનાજીએ કરી એની કથા આપણે બધા જ જાણીએ છીએ, તેમાં નથી જતો, પણ તનુ નવત્વ અને અલૌકિક સામર્થ્ય યમુનાજી આપે છે. ત્રીજી સિદ્ધિ બતાવતા શ્રી યમુનાજીને કહી કે ભગવદ લીલાનો અનુભવ યમુનાજી કરાવે. આ ત્રીજી સિદ્ધિ. પેલામાં નેત્રોથી દર્શન, અને હવે ત્રીજી સિદ્ધિમાં આજ્ઞા કરતા કહ્યું કે કેવલ દર્શન નહીં પણ તમારો ભગવદ લીલામાં પ્રવેશ યમુનાજી કરાવી. કેવલ રાસલીલાના દર્શન નહીં પણ રાસલીલાનું તમે અંગ બની જાઓ એવી કૃપા શ્રી યમુનાજી કરે છે. અને એટલે તો ભાગવતજીમાં પણ બહુ સુંદર ચર્ચા આવી. જ્યારે કાત્યાયની વ્રત ગોપીજનોએ કર્યું એટલે ત્યારે ભાગવતજીમાં સુખદેવજી ગોપિકા શબ્દનો પ્રયોગ કરે છે કે આ ગોપિકાઓ કાત્યાયની વ્રત કરી રહી છે. પણ જ્યારે ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો અને એ ગોપિકાઓએ યમુનાજીમાં પ્રવેશ કર્યો ત્યારે સુખદેવજી ગોપિકાઓને વ્રજાંગના શબ્દથી સંબોધિત કરે છે. આ વ્રજાંગનાઓ છે. કેમ વ્રજાંગના? કારણ કે ગોપીમાંથી વ્રજાંગના બની તો હવે રાસલીલાનો અધિકાર એને મળશે. તો કે ગોપીમાંથી વ્રજાંગના એટલે શું? તો કે ગોપી હતી, યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે યમુનાજીનું એક નામ છે વ્રજા, અને યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે વ્રજા અંગના થઈ ગઈ. એટલે કે યમુનાજીએ એમનો અંગીકાર કરી એમને પોતાના અંગરૂપ બનાવી દીધા. એટલે કે દરેક ગોપીના હૃદયમાં હવે યમુનાજી બિરાજમાન થઈ ગયા. એટલે હવે ગોપીઓને રાસનો આનંદ મળશે. જ્યાં સુધી યમુનાજીએ પ્રવેશ નહોતો કર્યો, યમુનાજીના અંગરૂપ નહોતા બન્યા. કારણ કે આ તો પુષ્ટિ માર્ગ છે. મર્યાદા માર્ગમાં સ્વીકાર હોય અને પુષ્ટિ માર્ગમાં અંગીકાર હોય. જેમ તમને કોઈ હાથમાં પેંડો આપે તમે સ્વીકાર કરો,
પણ જરૂરી નથી કે તમે ખાઓ કોઈને આપી પણ દો, ફેંકી પણ દો, મૂકી પણ દો. સ્વીકારમાં બધી સંભાવના થાય, પણ એ જ પેંડો મુખમાં મૂકી દીધો તો એ તમારા અંગરૂપ બની ગયો કે નહીં? આને કહેવાય અંગીકાર. અંગરૂપ થઈ જવું, તદરૂપ થઈ જવું. અને જ્યારે યમુનાજીમાં ગોપીજનો પધાર્યા એટલે વ્રજાંગના બન્યા. હવે એમને રાસનો અધિકાર. તો યમુનાજીની ચોથી સિદ્ધિ બતાવતા કહ્યું, ત્રીજી સિદ્ધિ ભગવદ લીલાનો અનુભવ યમુનાજી કરાવે, એ સ્વયં ભગવદ લીલામાં પ્રવેશ કરાવે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે ઓર રૂપ દેત આપ જૈસી. 41 પદમાં તો ઘણી ચર્ચા કરી શકાય કે યમુનાજી કેવી કૃપા ભક્તો ઉપર કરે છે. આમ ત્રીજી સિદ્ધિ ભગવદ લીલાનો અનુભવ. ચોથી સિદ્ધિ યમુનાજીની છે સંયોગાત્મક 4 સિદ્ધિમાં. ચોથી સિદ્ધિ બતાવતા કહ્યું, સર્વાત્મ ભાવની સિદ્ધિ યમુનાજી કરાવે. ઠાકોરજીમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થાય. સર્વાત્મ ભાવ એટલે મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ અને પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ, આ બંનેમાં ફરક છે. મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ થવો, એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે એ અનુભવ થવો, એ મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ છે કે દરેકમાં એક આત્મા દેખાવી. પણ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ એટલે સર્વ ભાવો આત્મા પરક, પરમાત્મા પરક થવા, એ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ છે. સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાદીપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચ. ઘણી ઘણી યમનાષ્ટકમાં અદ્ભુત ચર્ચાઓ સર્વાત્મ ભાવ આદિની આવી. અમે નાના હતા ને ત્યારે પ્રફુલ્લચંદ્ર શાસ્ત્રીજી, એમના દીકરા કદાચ અહીંયા બેઠા છે, એમની પાસે આ યમનાષ્ટકનું અધ્યયન કર્યું હતું ટીકામાં. એક ટીકાઓ બહુ સુંદર રીતે એમણે ચર્ચા કરી. તો સર્વાત્મ ભાવની સિદ્ધિ શ્રી યમુનાજીની કૃપાથી થાય કે સર્વ ભાવો પ્રભુ પરક થઈ જાય. તો આ 4 સંયોગાત્મક સિદ્ધિઓ છે અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિની ચર્ચા કરી. જેમ વિરહ અવસ્થામાં ભગવદ આવેશવાળા દેહની પ્રાપ્તિ યમુનાજી કરાવે, દિવ્ય ચક્ષુ આપે જેથી અંતરાત્મામાં જ સર્વ ભગવદ લીલાઓના દર્શન થવા લાગે આ વિરહ અવસ્થામાં. ત્રીજું કહ્યું, પ્રભુના ભાવાત્મક સ્વરૂપ વડે ભાવાત્મક રસાનુભવ શ્રી યમુનાજીની કૃપાથી થાય. અને 8મી સિદ્ધિ વિરહાત્મક કહી, વિરહ થતા સર્વત્ર ભગવત દર્શન થવા લાગે. આમ 8 સિદ્ધિ શ્રી યમુનાજી આપે છે. તો એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા. શ્રી યમુનાજી કેવા છે? અમંદ રેણુ ઉત્કટામ. યમુનાજીમાં કેવલ જલ જ નથી, પણ જલ કરતા પણ રજ અધિક છે. યમુનાજીની સ્તુતિમાં આપણે ગાઈએ છીએ ને, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી બડી સેવતા દૈવી જીવો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી ઠાકોરજીના ચરણની રજ જ્યાં જલ કરતા પણ અધિક છે. સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. અને એટલા માટે યમુનાજી કેવલ યમુના જલમાં જ નથી, પણ યમુનાજીના તટમાં રહેલી રજમાં પણ યમુનાજી છે. અને પ્રાચીન કાળમાં વાર્તા સાહિત્યમાં તમે જુઓ તો ક્યાંય યમુનાજીના જલના લોટીજી પધરાવ્યા હોય સેવામાં, એવો જલ્દી ઉલ્લેખ નથી મળતો. પ્રાય ગુસાઈજી જેને પણ પધરાયા એમને યમુનાજીના તટની રજ સેવામાં પધરાવ્યા. એ રજમાં પણ શ્રી યમુનાજી પ્રગટ રૂપે બિરાજમાન છે. એ રજની પણ ઘણી મહત્તા આપણે ત્યાં કહી છે, હમણાં એનો વિસ્તારનો સમય નથી. તો ત્યાં કહ્યું, રેણુ ઉત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. તટમાં ઉગેલા નવકાનન નવીન વનો અને એમાં ઉગેલા વૃક્ષો અને એમાંથી જ્યારે પુષ્પો ખરતા હોય ત્યારે યમુનાજીનું પૂજન કરતા હોય એવું દ્રશ્ય લાગે. કહ્યું, સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ.
સુર અને અસુર દ્વારા પૂજિત છો. ટીકા માતા આચાર્ય કહ્યું કે સુર કોણ ને અસુર કોણ? બે પ્રકારના ગોપીજનો વ્રજમાં છે. એક માન ભાવવાળા ગોપીજનો અને બીજા છે દૈન્ય ભાવવાળા ગોપીજનો. અન્ય પૂર્વા, અનન્ય પૂર્વા, બંને પ્રકારના ગોપીજનો છે વ્રજમાં. તો અહીંયા આચાર્યો સુર અને અસુર એની વ્યાખ્યા એમ નથી કહેતા કે દેવતાઓ ને અસુરો. ટીકામાં આચાર્યો કહે છે સુર ભાવ છે અને અસુર ભાવ છે. તો સુર ભાવવાળા ગોપીજનો અને અસુર ભાવવાળા, તો દૈન્ય ભાવવાળા ગોપીજનો છે એ સુર, અને જે માન ભાવવાળા ગોપીજનો છે એ અસુર. તો બે ભાવવાળા ગોપીજનો, અને એના દ્વારા શ્રી યમુનાજી પૂજિત છે. શ્રી ઠાકોરજી કેવા છે? શ્રીયમ બિભ્રતિમ સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. ઠાકોરજીની યમુનાજીની શોભા કેવી છે? તો કે સ્મર પિતુ. સ્મર એટલે કામ, કામદેવ. જેમ એવી કથા પ્રાચીન પુરાણોમાં કહેવામાં આવે ને કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને ભસ્મ થઈ ગયો કામદેવ, અને એની પત્ની રડતી રડતી રતી આવી કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે? તો જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા, કે જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તારા પતિ તને મળશે. તો આમ ભગવાનના પુત્ર એ પ્રદ્યુમ્નજી એ સાક્ષાત અલૌકિક કામદેવનું સ્વરૂપ છે. અને આમ વર્ણન કરતા યમુનાજીની શોભાને બતાવતા કહ્યું કે યમુનાજીની શોભા કેવી છે? સ્મર એટલે કામદેવ, એના પિતુ એટલે એના પિતા કોણ? તો કે શ્રી કૃષ્ણ. અને શ્રીયમ બિભ્રતિમ, શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરનારા એવા શ્રી યમુનાજી. એમ કહેતા આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસ પ્રકટ ગંડ શૈલોન્નતા સરોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદરતિ વર્ધિની જયતિ પદ્મબંધો સુતા. શ્રી યમુનાજીના ભૂતલ પર પધાર્યાના એ પ્રભાના સ્વરૂપનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. કલિંદ ગિરિમસ્તકે, કલિંદ પર્વતના મસ્તક પરથી પડતા. કારણ કે યમુનાજીનું પ્રાગટ્ય એક તો ઠાકોરજીના હૃદય પ્રદેશમાંથી છે અને બીજું સૂર્યમાંથી પ્રાગટ્ય માનવામાં આવ્યું. એક આધિદૈવિક સ્વરૂપનું પ્રાગટ્ય, એ ભૌતિક સ્વરૂપનું પ્રાગટ્ય. સૂરસુતા પણ કહેવાયા છે શ્રી યમુનાજી. એટલે કલિંદ પર્વત પરથી પડતા. કલિંદ ગિરિમસ્ત કલિમ કલિમ દ્યતિ ખંડયતિ તિ કાલિંદી, જે કલીના દોષોનું ખંડન કરનારા છે એ જ કાલિંદીનો અર્થ થાય. શ્રી યમુનાજીનું એક નામ કાલિંદી છે. કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા છે શ્યામ, પણ એક શિલા પરથી બીજી શિલા પર પડતા અને વહન કરતા યમુનાજી ઉજ્જવલા શ્વેત લાગે છે. અને આમ વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા, વિલાસપૂર્વક ગતિ કરતા, એક શિલા પરથી બીજી શિલા ઉપર ગતિ કરતા યમુનાજી સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા. સઘોષ અવાજ સાથે ગતિ કરતા શ્રી યમુનાજી કેવા લાગે? એક શિલા પરથી બીજી શિલા ઉપર જતા સમધિરૂઢ દોલોત્તમા, જાણે ડોલીમાં બેસીને. બે અર્થ કર્યા દોલોત્તમાના. એક દોલનો અર્થ થાય ઝૂલો. આપણે દોલ ઉત્સવ કરીએ છીએ ને, હોલીના બીજા દિવસે ડોલ ઉત્સવ થાય એટલે ઝૂલો કહેવાય દોલ એટલે સંસ્કૃતમાં. તો જાણે ઝૂલા પર બિરાજીને યમુનાજી ઝૂલતા ન હોય એવું લાગે, જાણે એક શિલા પરથી બીજી શિલા પર ગતિ કરતા હોય ત્યારે. અથવા બીજો એક અર્થ કર્યો દોલોત્તમાનો. દોલ એટલે ડોલી. માનો નવ દુલ્હની આઈ ગવને, 41 પદમાં કહ્યું ને કે યમુનાજી પધારતા હોય કલિંદ પર્વત પરથી તો એટલા વેગમાં પધારતા હોય, પણ જ્યારે વ્રજમાં આવે ને પછી શાંત થઈ જાય. જેમ પ્રભુને મળવાની ઉત્કંઠા, જેમ નવવધુને એના પતિને મળવાની જે ઉત્કંઠા હોય અને ડોલીમાં બેસીને જતી હોય અને એને મનની જે ગતિ હોય એ ગતિ યમુનાજીમાં દેખાય, પણ પછી વ્રજમાં આવી જાય પછી શાંત થઈ જાય.
પોતાના પતિને ત્યાં આવી ગયા પછી શાંત થઈ ગયા તો માનો એમ લાગે નવ દુલ્હની આઈ ગવને, જેમ નવોઢા અને એનું આણું થતું હોય અને પતિને મળવાની જે ઉત્કંઠા એના મનમાં હોય એવા શ્રી યમુનાજીની ગતિ લાગે જાણે ડોલીમાં બેસીને વ્રજ તરફ પધારી રહ્યા છે. એવા શ્રી યમુનાજી કેવા છે? મુકુંદ રતિ વર્ધિની, મુક્તિને પણ મુક્તિ આપે એ મુકુંદ, અને એમાં પ્રેમ પ્રગટાવનારા કોઈ હોય તો એ યમુનાજી છે. મુકુંદ રતિ વર્ધિની એવા શ્રી યમુનાજી જયતિ પદ્મ બંધો સુતા. આપનો જય હો. આપ કેવા છો? પદ્મ બંધો સુતા. પદ્મ એટલે કમળ, અને કમળનો બંધુ કોણ? તો કે સૂર્ય. સૂર્ય ઉગે તો કમળ ખીલે, અને આ પદ્મ બંધુ એટલે સૂર્ય, અને સુતા એટલે પુત્રી. હે સૂર્ય પુત્રી આપનો જય હો. એમ કહેતા શ્રી મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, ભુવન પાવની મધિગતા મરે કસ્વની પ્રિયા વિનિલ સેવિતા શુક મયુર હંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. ભુવમ ભુવન પાવની, અનેક 14 લોકને પાવન કરનારા શ્રી યમુનાજી ભુવમ ભુવન પાવની અધિગતામ અનેકસ્વને ભૂતલ પર પધાર્યા છે. પ્રિયા ભિરિવ સેવિતામ શુક મયુર હંસાદેવી. શુક મયુર અને હંસ કઈ રીતે સેવાયેલા? જાણે પ્રિયાની જેમ સેવાયેલા છે. ત્રણેય પ્રકારની સેવા બતાવી, કાયી, વાચિક અને માનસિક. શુક એ વાચિક સેવા છે, મધુર બોલે, અને એટલા માટે વાચિક સેવાનો દ્યોતક છે. મયુર પાંખો ફેલાવી, પીછા ફેલાવીને નૃત્ય કરે, એ કાયિક સેવા છે. અને હંસ એ આ ધ્યાન મગ્ન થઈ અને ચિંતન કરતો હોય, એ માનસી સેવા છે. આમ ત્રણેય પ્રકારની સેવાનું સૂચન અહીંયા કર્યું. શુક મયુર હંસાદિભી, એના દ્વારા પ્રિયાની જેમ સેવાયેલા આપ છો. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા, અને જે તરંગો છે એ બીજું કાંઈ નહીં, મહાપ્રભુજી કે યમુનાજીની ભુજાઓ છે, અને એમાં ચળકતા રજકણો એ બીજું કાંઈ નહીં, એ ભુજામાં પહેરેલા યમુનાજીએ જે કંકણો છે એના મુક્તિકા, પ્રકટ મુક્તિકા વાલુકા, જાણે એના મોતીઓ ચળકી રહ્યા છે એવા દર્શન મહાપ્રભુજીને થાય છે. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આપના જે ઘાટ છે, આપના જે તટ છે, એ આપનો કટી પ્રદેશ છે, અને તટ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આમ શ્રી યમુનાજી કેવા છે કે ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો. એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા ભીષ્મદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપીવૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવયે. 6 ગુણ જે ઠાકોરજીમાં બિરાજમાન છે, 6 ગુણ જે મહાપ્રભુજીમાં બિરાજમાન છે, એ જ ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય એ યમુનાજીમાં પણ બિરાજમાન છે. એમ ટીકામાં અહીંયા આચાર્યો સમજાવે છે. યમુનાજીમાં આ 6 ગુણ બિરાજમાન છે, અને એના લક્ષણો અહીંયા બતાવ્યા. અનંત ગુણ ભૂષિતે, આ ઐશ્વર્ય ગુણ છે. આપ અનેક ગુણોથી ભૂષિત છો. શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત તોહુ પાર ન પાવત્તા હી પાવો. એવા શ્રી યમુનાજી છે, અનેક ગુણોથી સુશોભિત. થોડા ગુણ હોય તો એક જીવાથી ગવાય, પણ આ તો ગુણ જ એટલા છે કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. મને હજારો જીવા કેમ ના આપી જેથી હું યમુનાજીના ગુણગાન કરી શકું. 41 પદમાં તો ઘણું ગાયું છે. અનંત ગુણોથી ભૂષિત શિવ વિરંચિતે વસ્તુતે. શિવજી અને બ્રહ્માજી દ્વારા સ્તુતિ ગવાયેલી આપની છે. ઘના ઘન નિભે સદા, એક જે વરસવા વાળા વાદળ હોય એવી શોભાને આપ ધારણ કરનારા છો. ધ્રુવ પરાશરા અભિષ્ટ દે, ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા આપ છો. આપણે એમ માનીએ કે ધ્રુવજીએ તપ કર્યું ને એમને ભગવાન મળી ગયા. મહાપ્રભુજી કે તપ તો ઘણા કરે છે, ક્યાં બધાને પ્રભુ મળે છે? આ તો તપ કર્યું એ તો ઠીક, પણ નિત્ય યમુનાજીના પાન કર્યા ને એટલે ઠાકોરજીએ વહેલી કૃપા ધ્રુવજી પર કરી.
ધ્રુવજીને અભિષ્ટ ફળ શ્રી યમુનાજીની કૃપાથી મળ્યું છે. પરાશર મુનિ એટલે વ્યાસજીના પિતા. સાયંકાલનો સમય હતો, મત્સ્ય ગંધા ન કરવાનું કૃત્ય થયું તો કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ એની જગ્યાએ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. આ યમુનાજીનો કાંટો હતો એટલા માટે પરાશર ઉપર કૃપા થઈ અને અસુરની જગ્યાએ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીની પુત્ર રૂપે પરાશરને પ્રાપ્તિ થઈ. આ યમુનાજીની કૃપાને કારણે એમ ધ્રુવજી અને પરાશર મુનિને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. અને એટલે કહ્યું વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. સપ્તમી છે એટલે વિશુદ્ધ મથુરા તટે, અહીંયા વચન પૂરું થઈ ગયું. અને સકલ ગોપ ગોપી વૃતે એ જુદું પદ છે. તો વિશુદ્ધ મથુરાજીનો તટ, શ્રી યમુનાજીના કાંઠે વિશુદ્ધ મથુરાજી બિરાજમાન છે. ગોકુલમાં સકલ ગોપ ગોપી વૃતે, સકલ ગોપ ગોપીઓથી આવૃત શ્રી યમુનાજી છે. કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવય. કૃપા જલધિ, કૃપા સાગરને જે જઈને મળે છે એવા યમુનાજી મારા મનને સુખ થાય એમ કરો. એવા શ્રી યમુનાજીને વિનંતી કરી છે. અને આ પંક્તિ તો બહુ પ્રસિદ્ધ, કિશોરી બાઈએ આ અડધો શ્લોક ગાઈને પણ યમુનાજીની કૃપાની પ્રાપ્તિ કરી લીધી હતી. તો વિચાર કરો, અડધો શ્લોક ગાના પર યમુનાજી આવી કૃપા કરતા હોય તો જે આખા યમુનાષ્ટકનો પાઠ કરે એના પર યમુનાજી કેવી કૃપા નહીં કરે. અને એટલા માટે હે વૈષ્ણવો નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરજો. અને આગળ આજ્ઞા કરતા શ્રી મહાપ્રભુજી કહે, ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવ સકલ સિદ્ધિદા સેવકા તયા સદશતામિયા કમલજા સફદેવય હરિ પ્રિય કલિંદયા मनसि मे सदा स्थियता. યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા. પ્રભુ આપના સંગમથી એ પદ્મજા, એ ગંગાજી, અને જ્યારે આપણી સાથે સમાગમ થયો તો એ પણ સકલ સિદ્ધિઓના દાત્રી બન્યા છે. સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદૃશતામ્યાત. આપની સરખામણી કોની સાથે કરી શકું? એ લક્ષ્મીજીના સપત્ની, આપની સરખામણી તો કોઈની સાથે થાય એમ નથી. કારણ કે હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિતામ. હે હરિની પ્રિયા, હે કાલિંદી, સદાય મારા મનમાં સ્થિર થાવ એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પય પાનત યમોપી ભગિની સુતા કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવના તવ હરે યથા ગોપિકા. નમોસ્તુ યમને સદા. એ યમુનાજી આપને સદાય નમન હો. આપ કેવા છો? નમોસ્તુ યમને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ. આપનું ચરિત્ર તો અતિ અદ્ભુત છે. અદ્ભુતતા શું છે? ટીકામાં આચાર્યો કહે, અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ જે સાધન માનીને સ્વીકારી લે એને કહેવાય અદ્ભુત ચરિત્ર. શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી. ભગવાન એમ વિચાર કર્યો, અરે તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કર્યો. આ અદ્ભુતતા કહેવાય. બાકી ક્યાં એવું સાંભળ્યું કે ભગવાનને 100 વાર અપશબ્દ બોલો તો ભગવાન કૃપા કરે, ઉદ્ધાર કરે? તો પછી 1008 નામની જગ્યાએ પછી 1008 આ છપાય. ક્યાં એવું સાંભળ્યું? પણ આ અદ્ભુતતા. અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. અરે કોઈ કેવલ નાહવા માટે, કોઈને તરસ લાગી હોય અને જલપાન કરવા માટે પાન કરી લે તો યમુનાજી એમ વિચાર કરે કે તે મારો પાન કર્યા છે, તને હવે એમ યાતના નહીં થાય. આ અદ્ભુતતા કહેવાય. જીવે વિચાર્યું ન હોય ને ભગવાને સ્વીકારી લે એનું નામ અદ્ભુતતા. આપણે કાંઈ કરવાનું વિચાર્યું ન હોય, કલ્પના ન હોય, અને છતાંય એમ કહેતા ને કે એક વ્યક્તિ એના પ્રેમિકા સાથે મંદિરની પાછળની દિવાલમાં બેઠો હતો ને એને પાન ખવડાવવા ચૂનો લગાવતો હતો પાનમાં, અને પાનમાં ચૂનો લગાડ્યો, થોડો બચ્યો, મંદિરમાં તિરાડ હતી એમાં ચૂનો ભર્યો તોય ભગવાને ઉદ્ધાર કરી દીધો.
આ અદભુતતા કહેવાય કે એને વિચાર્યું ન હોય ને ભગવાન સ્વીકાર્યું. તવ ચરિત્ર મત્યદ્ભુતમ ન જાતું યમયાતના ભવતિ તે પયપાનત. અને જે આપનું પાન કરે એને ક્યારેય યમયાતના થતી નથી. આ સ્વયં મહાપ્રભુજીનું વચન છે. યમના પાનનું આ ફલશ્રુતિ છે. ન જાતું યમયાતના ભવતિ તે, કારણ કે આ જલના પાન નથી, પય પાન એમ કહે. પય એટલે દૂધ. કારણ કે જે યમના પાન કરે, યમુનાજી એમ ન માને કે આને મારા જલના પાન કર્યા. યમુનાજી તો તમને એ રીતે જ પીવડાવે જેમ એક માં પોતાનું દૂધ પોતાના બાળકને પીવડાવતી. પીનારનો ભાવ કદાચ જુદો હોઈ શકે, પણ પીવડાવનારનો ભાવ ક્યારે નાનો નથી હોતો. ક્યારે માં બાળકને દૂધ પીવડાવતા એમ વિચાર ખવડાવે કે હું મોટી થઉં પછી મને પનીર ખવડાવશે, પછી મને ટેસ્ટમાં રાખશે અને મને મોજ કરાવશે, એવું વિચાર કરીને કોઈ માં પોતાના બાળકનું લાલન પાલન કરે છે? ક્યારે નહીં. એ તો એના માતૃત્વનો આનંદ માણતા માણતા પાલન કરતી હોય છે. એમ ભગવાન જ્યારે પણ તમને આપે ને, ત્યારે ક્યારે એટલા માટે નથી આપતા કે યાદ રાખે કે આએ મને એક દિવસે આપશે. એ તો પોતાની ભગવત્તાનો આનંદ લેવા માટે કૃપા કરતો હોય છે. એ ક્યારે વ્યવહારનો વિચાર કરીને ઉપકાર નથી કરતો, એ પોતાના નિજાનંદમાં. કારણ કે ભગવાનને સૌથી વધારે આનંદ ક્યારે આવે? જ્યારે એના ભક્તના ચહેરા પર સ્મિત ભગવાન જુએ. જ્યારે ભક્તને હસતો અને પ્રસન્ન જુએ ને, ભગવાનને સૌથી વધારે આનંદ ત્યારે આવે. અને ભગવાન પોતાની ભગવત્તાનો આનંદ માણવા માટે ભક્તને આપતો હોય છે. એ વ્યવહારને ઉપકાર કરવા માટે નહીં કે મેં કર્યું તો આએ કરશે. આ તો સંસાર કહેવાય, અને ભગવાન સંસારી નથી. અને એટલા માટે યમુનાજી કૃપા કરે. જ્યારે જલપાન કરે, ભલે ને એ તરસ छिपाવવા કર્યું હોય, પણ યમુનાજી તો પોતાના પયની જેમ એને પીવડાવે, દૂધની જેમ પીવડાવે. ન જાતું યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી. અને પયપાન કરે તો બાળક કહેવાય, અને યમુનાજીનું બાળક થાય તો યમ પણ એના મામા થઈ જાય. કારણ કે યમુનાના ભાઈ છે ને, યમ ઉના. એટલે તો આપણે યમ દ્વિતીયાના દિવસે સ્નાન કરવા જાય છે લોકો. કારણ કે એવી કથા યમ દ્વિતીયાની છે ને, ભાઈ બીજની, કે આજના દિવસે જે મારામાં સ્નાન કરશે ને યમયાતના નહીં લાગે. અને યમ ઉના, યમના નાના બેન. તો કહ્યું કે પછી તો મામા કહેવાય યમરાજા. અને આપણે ત્યાં તો કહ્યું કે મા મારે પણ મામા ન મારે. તો યમોપી ભગિની સુતાન કથમુહંતિ. દુષ્ટ હોવા છતાંય પોતાના ભાણિયાને મામા કેમ મારે? અને એટલા માટે કહ્યું પ્રિયો ભવતિ સેવનાથ તવ હરે યથા. ગોપિકા પ્રિયાની જેમ સેવાયેલા આપ છો એમ કહીને આગળ મહાપ્રભુજી ગાન કરતા કહે, મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ મે તાવતા ન દુર્લભત મારતિ મુરલિપો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિ સ્થિતે. મમાસ્તુ તવ સન્નિધૌ. તમારું સાનિધ્ય પ્રાપ્ત થાય. તનુ નવત્વ મેતાવતા. અને આપના સાનિધ્યથી તનુ નવત્વનું દાન કરનારા આપ છો. એક છે નવતનુ અને બીજું છે તનુ નવત્વ. એક છે સાનુભાવ અને બીજું છે, આપણે ત્યાં બે પ્રકારની ભાવના કહીએ, એક છે સેવાની માનસી ને બીજું છે માનસી સેવા. બંનેમાં ફરક છે. તનુ નવત્વ અને નવતનુ. તો તનુ નવત્વની પ્રાપ્તિ આપ કરાવનારા છો. અને આપની લાલના હો. અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત. એ સુરધુની એ ગંગાજીના સંગમ આપને થયા અને સકલ સિદ્ધિના દાત્રી થયા. અને કહ્યું સુરધુની પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતૈ. અને આપના સંગમને કારણે ગંગાજી પણ પુષ્ટિમાં સ્વીકૃત થયા, સિદ્ધિને આપનારા થયા. પણ આપના સંગમ વગર તો ક્યારેય ન થાત. એમ કહીને આગળ મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, સ્તુતિમ તવ કરોતિ કમલજા સફલે પ્રિયે હરે યદનુ સેવયા ભવતિ સૌખ્યમાં મોક્ષત. યમ તવ કથાધિકા
सकल गोपिका संगम स्मर श्रम जलाणुभि सकल गात्र जय संगम। स्तुतिम तब करोति कह, आपની સ્તુતિ કોણ કરી શકે? કમલજા સપત્ની પ્રિય, હે લક્ષ્મીના સપત્ની, હે પ્રિયા, આપની સ્તુતિ કોણ કરી શકે? હરે યદનુ સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત, પ્રભુની સાથે ભજવાથી મોક્ષ સુધીનો અધિકાર. લક્ષ્મીજી પ્રભુ નારાયણની સેવા કરો તો મોક્ષ સુધીની પ્રાપ્તિ થાય. પણ ઇયમ તબ કથાધિકા, આપની કથા તો અધિક છે, આપની સેવાથી તો કંઈક અધિકની પ્રાપ્તિ થાય છે. સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ, આપના સંગમથી શું થાય? તો કે રોજ ઠાકોરજી રાસ કરી અને એમને જ્યારે રાસ કરીને શ્રમિત થાય ત્યારે ગોપીજનો સાથે યમુનાજીમાં પધારે, અને યમુનાજીમાં પધારે ત્યારે પ્રભુના મસ્તક ઉપર શ્રમબિંદુ પ્રગટ થયા હોય. અને પ્રભુ તો રસોમયી સહ છે, રસ સિવાય પ્રભુમાં બીજું કંઈ છે જ નહીં, આનંદ સિવાય બીજું પ્રભુમાં કંઈ છે જ નહીં. અને આનંદાત્મક ભગવદ રસાત્મક એ શ્રમબિંદુઓ શ્રી યમુનાજીમાં ઠાકોરજી નિત્ય પધરાવે. અને જ્યારે આપણે યમુનાજીમાં જઈએ તો યમુનાજીમાં બિરાજમાન ભગવદ રસનો સકલ ગાત્ર જય સંગમ, રૂવાડા રૂવાડા સાથે આપણો સંગમ થાય. એવી યમુનાજીની કથા કંઈક અધિક છે, કંઈક વિશેષ છે. એમ કહેતા છેલ્લે મહાપ્રભુજી 9મા શ્લોકમાં આ યમુનાષ્ટકની ફલશ્રુતિ ગાન કરતા આજ્ઞા કરે. तवाष्टकमिदं मुदा पठति सूर्यसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकलसिद्धयो मुररिपुश्च सन्तुष्यति स्वभाव विजयो भवे वदति वल्लभ श्री हरे। ફલશ્રુતિ બતાવી 9મા શ્લોકમાં. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂરસૂતે સદા. સૂરસૂતે સદા, સદા એનો પાઠ કરે છે. ઘણી વાર લોકો પૂછે, રાતના યમનાષ્ટક કરાય, બપોરે યમનાષ્ટક કરાય, ત્યાં યમુનાજીની આરતી થઈ ગયા પછી યમનાષ્ટક કરાય? પઠતિ સૂરસૂતે સદા. છોડવું હોય તો પૂછવું, કરવામાં પૂછવાની જરૂર જ નથી. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ. મહાપ્રભુજીની આજ્ઞા છે સતત કરતા જ રહેવું. મહાપ્રભુજી કહે છે કે ગાયના શિંગડા પર રાઈનો દાણો જેટલી વાર રહે એટલી વાર પણ જો ભગવાન ભૂલાય તો કલયુગ પ્રવેશ કરી જાય. એટલા માટે સ્તોત્ર પાઠ આદિ કદાચ યાદ ન રહે પણ ભગવાનને નહીં ભૂલવા, સતત સ્મરણ એનું ચાલતું રહેવું જોઈએ. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂરસૂતે સદા. 5 ફળ બતાવ્યા. સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોનો નાશ થાય. પાપ કૃપાને આડે નથી આવતા, પાપ આપણા સાધનને આડે આવે. કોઈ પાપ કૃપા કરતા ભગવાનને રોકી શકતું નથી, પણ આપણા પાપો આપણને માળા ફેરવતા રોકી શકે, આપણને સેવા કરતા રોકી શકે. ક્યાંક આપણી સાધનને આડે આવી શકે આપણા પાપ. જો પુણ્યો કરવા હોય ને તો એ ગયા જન્મના પુણ્યો હોવા જોઈએ. કોઈ ધંધો કરે તો ધંધો કરવા થોડી મૂડી તો જોઈએ કે નહીં? થોડી ઘરની મૂડી કાઢો તો કંઈક નવું કમાવાય. એમ જેના જીવનમાં ભેગા થયેલા પુણ્યો હોય ને એ જ નવા પુણ્યો કરી શકે છે. આ સત્સંગમાં તમે મનોરથી થાઓ, કથા કરાવો, આ બધું કરાવો, એનું કારણ એ કે તમે પહેલા આ બધું કરી ચૂકેલા છો. આ બધા તમારા પુણ્યો ભેગા થયેલા છે, જેથી તમારા મનમાં મનોરથો જાગે છે કે આ કરીએ, આ કરીએ, આ કરીએ. આ એમને ઈચ્છાઓ ના આવે. 16 ગ્રંથ શું કરશે તમારા જીવનમાં? કામનાઓથી તમને ઉઠાડી અને ભાવનાઓ સુધી પહોંચાડી દેશે. અત્યારે આપણું જીવન કામનાઓમાં ગ્રસિત છે, કામનાઓમાં બંધાયેલા છીએ, અને એમાંથી કાઢી એ જ કામનાઓને ભાવનાઓમાં પરિણમિત કરી દેશે. પછી તો ભાવનાઓ જાગશે, કામનાઓ નહીં રહે. પછી તો આમ કરવું, ઠાકોરજીને આમ લાલ લડાવું, આવો મનોરથ કરું. અને ભાવનાઓ બધાને આનંદ આપે, કામનાઓ એકને આનંદ આપે.
જેની કામના હોય એને આનંદ આપે, પણ ભાવના કરીએ ને, એક હૃદયમાં જાગેલી ભાવના અનેકને આનંદ આપનારી થઈ જાય. તો સમસ્ત દુરિત ક્ષયો ભવતી વયે મુકુંદે રતિ, ભગવાનમાં પરમ પ્રેમ જગાવે. તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન ઠાકોરજી કરે. મુરરી પુષ્ચ સંતુષ્ટતિ, ઠાકોરજીને પ્રસન્નતાનું કારણ બને. તમે યમનાષ્ટક કરો ને ત્યારે ઠાકોરજી બહુ રાજી થાય, બહુ પ્રસન્ન થાય. પ્રભુને પ્રસન્નતા થાય છે યમનાષ્ટક કરે એના. અને સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર વિજય થાય. અનેક અનેક અર્થો આચાર્યો તો ટીકામાં બતાવ્યા. જીવનો સ્વભાવ, કારણ કે જીવા સ્વભાવ તો દુષ્ટાહ દોષ ભાવાય સર્વદા. આગળ બાલબોધ આવશે ત્યાં મહાપ્રભુજી કહે આ જીવનો સ્વભાવ કેવો છે? દુષ્ટ છે. દુષ્ટ એટલે ઈષ્ટથી દૂર જનારો સ્વભાવ છે. ઈષ્ટથી દૂર એ જ દુષ્ટ. પોતાના કલ્યાણથી દૂર જાય એ દુષ્ટ. આવો સ્વભાવ છે માણસનો. કારણ કે માણસની તકલીફ એ છે, એને સુખ દેખાય છે, સુખ સમજાય છે, પણ કલ્યાણ શેમાં છે, હિત શેમાં છે એ દેખાતું નથી ને સમજાતું નથી. આ જેનું સૌથી મોટું અજ્ઞાન છે. અને એટલા માટે જ યમનાષ્ટક પછી આ બધા ફળ બતાવ્યા ને, આગળ બાલબોધ આવશે. કારણ કે બાળકને યમુનાજીએ ભક્તિના પયપાન કરાવ્યા, પણ હવે બાળકને મોટો કરીને ચલાવવાનો છે ને. એટલે હવે યમુનાજીએ કૃપા કરીને પુષ્ટ કર્યો. પગ આયા, પણ ચાલીને ક્યાં જવું એ સમજે તો જોઈએ કે નહીં. અને એટલા માટે મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથ રચ્યો. કારણ કે હવે ચાલતો થઈ ગયો જીવ, પણ ચાલીને જાય એના ઓપ્શન ઘણાય છે. દુનિયાના ઘણા દરવાજાઓ ખુલ્લા છે ને ઘણા ઉભા રહીને બોલાવે, અહીંયા આવો, અહીંયા આવો, અમે આપી દઈશું, અમે તમારું ભલું કરી દઈશું, અમે તમારો ઉદ્ધાર કરી દઈશું. અને જીવ જો લલચાઈ ગયો અને ખોટા રસ્તે જતો રહ્યો તો પોતાનું અકલ્યાણ થઈ ગયું. અને એટલા માટે હવે બાલબોધમાં મહાપ્રભુજી સમજાવશે કે હવે તું ભક્તિના માર્ગમાં ચાલવા નીકળ્યો છું, પણ તારું ઈષ્ટ ક્યાં થશે, કોણ કોણ તને શું શું આપવા સમર્થ છે, એની કથા બાલબોધમાં આવશે. તો અહીંયા કહ્યું સ્વભાવ વિજયો ભવે. એક તો જીવનો સ્વભાવ સુધરે, બીજું ભગવાનનો સ્વભાવ બદલી નાખે યમુનાજી, જે મુક્તિ આપવામાં ઉદાર છે અને ભક્તિ આપવામાં કંજૂસ છે. આવો સ્વભાવ ભગવાનનો છે. પ્રભુ જલ્દી કોઈને ભક્તિ નથી આપતા, મુક્તિ છૂટતી આપતા. યમુનાજીનું આરાધન કરો તો ઠાકોરજી ભક્તિના દાતા બની જાય. અનેક અનેક અર્થો. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે, એમ શ્રી વલ્લભ કહે છે. એમ કહી યમુનાષ્ટકને આપણે પૂર્ણ કરીએ. એવા શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમુનાષ્ટક સંપૂર્ણમ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય.